દૂધ પીવડાવવા બાદ બાળકને ઉપર રાખી, ખભે રાખી અને થપથપાવવું, જેથી કરીને બધો ગેસ રિલીઝ થઈ જાય, પેટ ચોખ્ખું રહે અને વીટું ઓછી આવે. એનાથી બાળક રડે બી ઓછું, પ્લસ ઉપરથી નેક્સ્ટ ફીડિંગમાં વધારે દૂધ લઈ બી શકે. તો બર્પિંગ કરવા માટે બાળકને ખભા ઉપર રાખી બંને હાથ પાછળની સાઈડ વહી જાય, પ્લસ ઉપરથી એને ખોબે ખોબે એને થપથપાવવું, જેથી કરીને બાળકનો બધો ગેસ નીકળી જાય. એવું યુઝ્યુઅલી આપણે 15 થી 20 મિનિટ સુધી આપણે કરશી. પ્લસ નીચે સુવડાવી અને પછી 1.5-2 કલાક માટે આરામ કરવા દેશી. 1.5-2 કલાક થાય પછી બાળકને આપણે ઉઠાડવું પડે. યુઝ્યુઅલી બાળક છે ને સૂતું જ રહે, પણ લાંબુ એમને આપણે સુવા દઈ શકાય નહીં. તો 1.5-2 કલાક થાય, બાળકને ઉઠાડી, દૂધ પીવડાવી, થપથપાવી અને પાછું સુવડાવી દેવાનું. એ જ સાયકલ આપણે 24 કલાક ચાલુ રહેવી જોઈએ. એવું નહીં કે દિવસના ટાઈમ આ બધી વસ્તુ કરી અને રાત્રે 12 વાગે સૂતું અને સીધું સવારના 6 વાગે આપણે ઉઠી. એવું થવું જોઈએ નહીં.